किसका है जी तुमको इंतजार में हूं ना, मैथ्स की ये चिंता मुझ पे छोड़ दो ना। जो दोस्तों આપણે જે ગણ ચેપ્ટર ચાલી રહ્યું છે તો એમાં એક નવા ટોપિક પર જઈએ છીએ। ગઈ વખતે આપણે એક સ્વાધ્યાય પૂરું કર્યું। આજે કેટલીક વ્યાખ્યાઓ જે ખૂબ જ ઉપયોગી વ્યાખ્યાઓ છે એની ઉપર આપણે પ્રકાશ પાડવા માંગીએ છીએ। એમાં સૌથી પહેલી વ્યાખ્યા છે આપણી ઉપગણ। ઉપગણ એ બહુ જ અગત્યની વ્યાખ્યા છે। સમજણ પડી ગયા પછી પણ મુશ્કેલી કરે એવી એ વ્યાખ્યા। સમજણ પડી ગયા પછી પણ મુશ્કેલી કરે એવી વ્યાખ્યા। ઉપગણનો સંકેત છે આપણે સાદો સી લખીએ ને એવો, જેને આપણે એનો અંગ્રેજી શબ્દ છે સબસેટ। ધ ઇંગ્લિશ વર્ડ ઇઝ, અને આપણે વધારે પડતો ઉપગણ શબ્દ વાપરવાના બદલે દાખલામાં હું મેક્સિમમ સબસેટ વર્ડનો યુઝ કરીશ। તો પહેલા આપણે વ્યાખ્યા જોઈએ છે ઉપગણની। તમે ભણીને જ આવ્યા છો, આખી નવી વ્યાખ્યા નથી। જો ગણ એ નો પ્રત્યેક સભ્ય ગણ બી નો પણ સભ્ય હોય તો એ ને બી નો ઉપગણ કહે છે। તો એ ને બી નો ઉપગણ કહે છે। સંકેતમાં તેને ए उपगण बी ए सबसेट बी वडे दर्शावाय छे। बहुत इजी छे, आटली वस्तु तमने समजवी पड़ी गई हशे अने तमे भणीने पण आया छो। पण छतां कोई भी टॉपिक नी गंभीरता थोड़ी आगळ जता नक्की थाय। हवे ए सबसेट बी अहींयाथी जेटलो समजवामां सहेलो छे એટલો જ આગળ જતા जो આપણે એની ગંભીરતા ન સમજીએ તો મુશ્કેલી કરે એવો ટોપિક છે કે ભાઈ એનો સભ્ય બી નો સભ્ય પણ હોય, મતલબ એના બધા જ સભ્યો બી માં હોય તો એને બી નો ઉપગણ કહે છે। मतलब હું એક ઉદાહરણ લઉં કે ધારો કે ગણ એ 1 3 5 7 નામનો ગણ છે જેના ઘટકો 4 છે। હવે ગણ બી માં 1 2 3 4 5 6 7 છે, 1 2 3 4 5 6 7 છે। તો અહીંયા તમે જુઓ a ના બધા જ સભ્યો b માં છે, આથી a b નો ઉપગણ છે। a ના બધા જ સભ્યો b માં છે, આથી a b નો ઉપગણ છે। ભાઈ જો a b નો ઉપગણ હોય તો હું એવું કહેવા માંગુ છું કે a અને b વચ્ચેનો એ સંબંધ થયો। હવે સંબંધની વાત આવે ત્યારે આપણે જાણીએ છીએ કે ભાઈ તમે છો અને તમારા મમ્મી છે, એટલે તમારો સંબંધ છે દીકરા અને મમ્મીનો। સામે ઊભેલી વ્યક્તિ તમારા મમ્મી છે તો તમે એના દીકરા છો। ભાઈ ને બેન છે તો ભાઈ અને બેન સંબંધ બંને બાજુ હોય। કોઈ એવું કે એ મારા કાકા છે પણ હું એનો ભત્રીજો નથી તો એ શક્ય ના બને બેટા, બરાબર છે। એનો મતલબ કાકા અને ભત્રીજાનો સંબંધ હોય તો સંબંધ હંમેશા બંને બાજુ હોય। ભાઈ એ બી નો ઉપગણ છે तो बी ए નું શું થયું? बी ए નું શું થયું? યાદ કરો। તથા बी ને ए નો અધિગમ, એનો અંગ્રેજી શબ્દ છે સુપરસેટ। if a is a subset of b then b is a superset of a। હવે જે સુપરસેટ મે વ્યાખ્યાયિત કરો ને એટલે આની થોડીક મેં તમને હિન્ટ આપી દીધી। સાર્વત્રિક ગણ માટેનું b40 નીકળ્યું એમ સમજો કે હવે સાર્વત્રિક ગણ તરફ આપણે જઈ રહ્યા છે। if a is a subset of b then b is a superset of a એ b નો ઉપગણ છે તો b એ a નો અધિગણ છે। આ એની વાત થઈ। હવે મારે આને
આને સાંકેતિક ભાષામાં લખવું હોય તો મેથેમેટિક્સ માટે આજે બીજી એક વસ્તુ તમને હું કહેવા માંગુ છું કે ભાઈ શા માટે તમે જોયું હશે કે ભાઈ 10મા ધોરણમાં એક્ઝામ આપી અને સારા માર્ક્સ લાવેલા વિદ્યાર્થીઓ પણ 11માં મેથ્સ થી થોડા દૂર ભાગતા હોય છે. મને ખબર નથી પડતી કેમ, પણ કારણ એ જ છે કે જ્યારે તમે કોઈ ટોપિકમાં એ ટોપિકની ભાષા ના સમજો, એ ટોપિકને ના સમજો તો ઓબ્વિયસ તમને આગળ જતા એ મુશ્કેલી કરે. ભાઈ ઇનિશિયલી કદાચ તમારે જવાબ આવી જાય જુદી વસ્તુ છે, ટોપિક ના સમજાય તો, પણ પછી આગળ જતા તો મુશ્કેલી થાય. હું એમ કહું ગણિતની અંદર એટલા બધા સંકેતો છે કે જસ્ટ ઈશારાથી એ આપણને ઘણી બધી વસ્તુ કહેતું હોય છે. ભાઈ આટલું લખ્યું છે, આને એક ઈશારો કર્યો આપણને, આ એનો ઈશારો થયો. હવે એ ઈશારો આપણે સમજવાનો છે કે what is saying this notation. આ શું કહેવા માંગે છે? આ એવું કહેવા માંગે છે જેટલા ઘટકો એમાં જે બધા b માં તો છે, what about b and a? ભાઈ b ના બધા ઘટકો એમાં હોય કે ના હોય એનાથી આપણને કોઈ મતલબ નથી. તો આ એનો ઈશારો થયો, આ એને આપણને એક નોંધ આપી, સમજાયું. હવે આપણે ના સમજીએ તો શું? સો સંકેતો એટલા બધા છે કે એની પરથી જ તમને ખ્યાલ આવે કે આ શું કહેવા માંગે છે. પણ જો તમે પ્રોપર વેમાં સમજ્યા ના હોય તો ઓબ્વિયસ મુશ્કેલી થવાનો ચાન્સ. તો આ જ વસ્તુ હવે મારી પાસે ઘટકો નથી અને છતાં મારે એવી રીતે લખવું છે કે a b નો ઉપગણ છે. તો જો દરેક a belongs to a માટે જો a belongs to b તો a subset b. દરેક a belongs to a માટે જો a belongs to b તો a b નો ઉપગણ થાય. આટલી વસ્તુ ક્લિયર થઈ. હજી હું આનું એપ્લિકેશન ધીરે ધીરે સમજાવતો જઈશ. હજી આનાથી ડીપમાં એક પદ્ધતિ આવશે, જો કે હમણાં અત્યારે શીખવી જરૂરી નથી, શાંતિથી સમજીશ. પણ અહીંયાથી આપણે બીજી વ્યાખ્યા ઉપર જઈએ છે, વાસ્તવિક સંખ્યાગણના ઉપગણો. ભાઈ જેની મેં ચર્ચા આગળ કરેલી છે, વાસ્તવિક સંખ્યાગણના ઉપગણોની ચર્ચા કરેલી છે. આપણે બીજી વ્યાખ્યા પર જવા માંગીએ છીએ. વાસ્તવિક સંખ્યાગણના ઉપગણો. પહેલું ફરીથી થોડો પ્રકાશ પાડી દઈએ, આગળ ચર્ચા થયેલી છે, યાદ રાખજો. n ને આપણે શું કહીએ છીએ? પ્રાકૃતિક સંખ્યાગણ. અચ્છા, એમાં ઘટકો કયા આવશે દોસ્તો? 1 2 3 4 ડેશ ડેશ ડેશ. 3 ડેશ નો મતલબ થાય કે આ પ્રક્રિયા અનંત સુધી ચાલે છે. ઇટ ઇઝ એન્ડલેસ પ્રોસેસ. બરાબર યાદ રાખજો. એના પછી બીજું છે w, હોલ નંબર સેટ, પૂર્ણ સંખ્યાગણ. પૂર્ણ સંખ્યાગણ equal to set of 0 1 2 3 dash dash dash. આને તમે n યુનિયન 0 પણ લખી શકો છો. એકચ્યુઅલી યુનિયન એટલે કે યોગ હજી આવ્યું નથી, પણ જસ્ટ મેં સમજાવ્યું કારણ કે તમારા માટે એ નવી વસ્તુ નથી. ત્રીજું z, પૂર્ણાંક સંખ્યાગણ. પૂર્ણ સંખ્યાગણ અને પૂર્ણાંક સંખ્યાગણ શબ્દો જુદા છે. હોલ નંબર સેટ એન્ડ સેટ ઓફ ઇન્ટીજર્સ. પૂર્ણાંક સંખ્યાઓને ઇન્ટીજર્સ કીધું છે, પૂર્ણ સંખ્યાને હોલ નંબર કીધું છે. સો પૂર્ણાંક સંખ્યાગણ ઇઝ ઇક્વલ ટુ ડેશ 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 -3 -2 -1 0 1 2 3 ડેશ ડેશ ડેશ. મતલબ બંને બાજુએ અનંત સુધી
તમને મળતી સંખ્યાઓ છે યાદ રાખજો 3 4 5 થી અનંત સુધી -2 -3 -4 -5 થી અનંત સુધી સો ઇટ ઇઝ કોલ્ડ સેટ ઓફ ઇન્ટીજર્સ પૂર્ણાંક સંખ્યાગણ એના પછી આવશે q સમય સંખ્યાગણ સમય સંખ્યાગણ સામાન્ય રીતે છગડીયા કૌંસમાં લખીને સમજાવો થોડું ડિફિકલ્ટ છે છતાં પણ હું પ્રયત્ન કરું છું બાકી ડિફિકલ્ટ તો છે જેમ કે -2 -1 0 0.1 સોરી 0 અને 0.1 ની વચ્ચેની અસંખ્ય સંખ્યાઓ છે 0.1 0.2 0.3 1 2 એટલે એક સમજ માટે આવું લખી શકાય પણ વાસ્તવમાં ઇટ ઇઝ નોટ ધ પ્રોપર મેથડ આ કોઈ ચોક્કસ રીત નથી સમજાય છે ને આ કોઈ ચોક્કસ રીત નથી યાદ રાખજો પણ સમજવા માટે આટલું ચાલે એના પછી પાંચમો ગણ r જેને વાસ્તવિક સંખ્યાગણ કહીએ છીએ વાસ્તવિક સંખ્યાગણ કહીએ છીએ જેની સંખ્યાઓ સમય વત્તા અસમય તમને યાદ હોય તો અસમય પર મેં સ્પેશિયલી પ્રકાશ પાડેલો છે યાદ કરેલું ફરીથી કે અસમય સંખ્યાઓ કોને કહેવાય એ સમજી લો તો સમય સંખ્યાઓ ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે જો કોઈ સંખ્યા કોઈ મૂળમાં હોય જેમ કે આમાંની કોઈ સંખ્યા મૂળમાં નથી તો આ બધી જ સમય લાઈક √2 √3 √4 √5 √6 cube root 2 cube root 3 cube root 4 cube root 5 dash 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 fourth root 2 fourth root 3 fourth root 4 dash 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 આમ વર્ગમૂળ ઘનમૂળ ચતુર્થમૂળ પંચમૂળ કોઈ પણ મૂળની વાત કરો અને તેનું તે મૂળ ચોક્કસ જવાબ ના આપે દાખલા તરીકે 4 નું વર્ગમૂળ 2 ચોક્કસ જવાબ છે 8 નું ઘનમૂળ 3 ચોક્કસ જવાબ છે 16 નું ચતુર્થમૂળ 2 ચોક્કસ જવાબ છે પણ 2 નું વર્ગમૂળ ચોક્કસ જવાબ નહીં આવે તો જો કોઈ સંખ્યા કોઈ મૂળમાં હોય અને તેનું તે મૂળ ચોક્કસ જવાબ ના આપે તો અસમય અન્યથા સમય જો કોઈ સંખ્યા મૂળમાં હોય અને તેનું તે મૂળ ચોક્કસ જવાબ ના આપે તો અસમય અન્યથા સમય બરાબર તો સમય અસમયની પણ મેં સમજૂતી તમને આપી દીધી એના પછીના ટોપિકમાં આપણે જઈએ છીએ r ના અંતરાલ સ્વરૂપે ઉપગણો ભાઈ r ના અંતરાલ સ્વરૂપે ઉપગણો એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે યાદ રાખજો ગણ અંતરાલો પણ કહી શકાય એને ઇન્ટરવલ્સ પણ કહે છે બધા ગણ અંતરાલ હવે ગણની અંદર તમે જુઓ કે ઘટક પછી આપણે કોમા મૂકીએ છીએ એટલે પ્રશ્ન અહીંયા સમય અસમયમાં થાય કે ભાઈ 0 અને 0.1 વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ છે કેમ તો કે 0.001 બી આની વચ્ચે આવે 0.00001 બી આની વચ્ચે આવે 0.00001 પણ એની વચ્ચે આવે સો કહેવાનો મતલબ એ થાય છે કે ભાઈ મારે વચ્ચેની સંખ્યાઓ લખવી કેવી રીતે એટલે દરેક સંખ્યાની વચ્ચે મારે ડોટ 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 મૂકવું પડે છે એનો મતલબ એવો થયો કે મારે અનંત સંખ્યાઓ જ્યારે ગણમાં લખવી હોય ને આવી પૂર્ણાંક ત્યારે છગડીયો કૌંસ ત્યાં એટલો બધો સક્ષમ નથી એટલે ગણિત શાસ્ત્રીઓએ એની ઓપ્શનમાં આપણને અંતરાલ આપ્યા છે કુલ મુખ્ય બે અંતરાલ છે એમાંથી આપણે કુલ 4 અંતરાલ બનાવી શકીએ છીએ એમાં પહેલું સંવૃત અંતરાલ પહેલું છે સંવૃત અંતરાલ જેને આપણે ક્લોઝડ ઇન્ટરવલ પણ કહીશું અથવા સંવૃત અંતરાલ બરાબર છે જો પ્રત્યેક AB belongs to R માટે સંવૃત અંતરાલનો સંકેત આવો છે AB અગત્યની શરત
a less than b, જ્યાં a less than b આ શરત કેમ આપી? તો આને સંવૃત અંતરાલ એટલે ક્લોઝડ ઇન્ટરવલ પણ આપણે કહી શકીએ, યાદ રાખજો. It is called closed interval. આને સંવૃત અંતરાલ અથવા ક્લોઝડ ઇન્ટરવલ પણ કહેવાય. ક્લોઝડ ઇન્ટરવલ એ બોક્સ જેવો સંકેત છે જેને આપણે ચોરસ કૌંસ પણ કહીએ છીએ. એમાં હંમેશા ડાબી બાજુમાં નાની સંખ્યા લખવામાં આવે છે જ્યારે જમણી બાજુમાં મોટી સંખ્યા લખવામાં આવે છે. હવે આનો મતલબ એવો થયો કે equal to set of x such that a less than or equal to x less than or equal to b. તો અહીંથી તમે જુઓ કે જે સંખ્યાઓ a જેટલી અથવા a થી મોટી અને b જેટલી અથવા b થી નાની છે એ બધી જ સંખ્યાઓ આમાં આવે. જે સંખ્યાઓ a b ની વચ્ચે હોય અથવા a અથવા b એ બધી જ સંખ્યાઓ આમાં આવે. તો આનું અર્થઘટન આને આપણે એવી રીતે યાદ રાખી શકીએ a અને b સહિત તેમની વચ્ચેની સંખ્યાઓનો ગણ. a અને b સહિત તેમની વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો હવે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ મેં લીધું 1 3 ક્લોઝ ઇન્ટરવલ 1 3 સંવૃત અંતરાલ 1 3. તો આનો મતલબ શું થયો? આનો મતલબ એવો થયો કે therefore 1 is member of 1 3, 3 is member of 1 3, 1.0001 is member of 1 3 and 2.99999 is also member of closed interval 1 3. એટલે સંવૃત અંતરાલ 1 3 માં 1 અને 3 સહિતની તેની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ આવે. એને આપણે કહીશું ક્લોઝ ઇન્ટરવલ અથવા સંવૃત અંતરાલ એ બી ક્લોઝ ઇન્ટરવલ 1 3. ક્લિયર પોઈન્ટ. એના પછી આપણે બીજી વ્યાખ્યા લઈએ છીએ વિવૃત અંતરાલ. ઓપન ઇન્ટરવલ. એને આપણે કહીશું ઓપન ઇન્ટરવલ ફોર ઓલ AB belongs to R અને A less than B માટે. બરાબર. એનો સંકેત આવો છે ઓપન ઇન્ટરવલ AB. એનો એક બીજો સંકેત પણ આવો છે જે ઓછો પ્રચલિત છે પણ તમને કોઈક રેફરન્સ બુકમાં આવું જોવા મળી શકે છે. પ્રચલિત ઓછો છે પણ કોઈ રેફરન્સ બુકમાં આવું જોવા મળી શકે છે. equal to set of x such that a less than x less than b. મતલબ શું થયું? તો કે equal to નીકળી ગયું. આનો મતલબ શું થયો કે ભાઈ a અને b ની વચ્ચેની સંખ્યાઓનો ગણ. આમાં a નથી આવતો, b નહીં આएगा. સમજ્યા કે નહીં તમે? તો જુઓ દાખલા તરીકે હું ઓપન ઇન્ટરવલ 1 3 લખું છું તો 1 does not belongs to open interval 1 3, 3 does not belongs to open interval 1 3, 1.0001 belongs to open interval 1 3, 2.99999 belongs to open interval 1 3. આ વચ્ચેવાળી તમામ સંખ્યાઓ એ અંતરાલમાં આવશે પણ સીમાની સંખ્યાઓ નહીં આવે. એટલે આના માટે આપણે એવી વ્યાખ્યા આપી શકીએ કે a અને b સિવાય a અને b ની વચ્ચેની સંખ્યાઓનો ગણ. a અને b સિવાય a અને b ની વચ્ચેની સંખ્યાઓનો ગણ. ક્લિયર પોઈન્ટ. હવે આની મદદથી આપણને બે જે અંતરાલ છે બંને મિક્સ કરીને આપ્યા છે એ ઝડપથી જોઈ લઈએ. પહેલું છે સંવૃત વિવૃત અંતરાલ. સંવૃત વિવૃત અંતરાલ
मतलब બંને ભેગું. For all AB belongs to R and A less than B, સમૃદ્ધ વિવૃદ્ધ AB એને આમ લખીશું equal to set of X belongs to R such that A less than or equal to X less than B. હવે હું માનું છું ત્યાં સુધી આપ જેવા હોશિયાર વિદ્યાર્થીઓને હવે સમજાવવાની કોઈ જરૂર લાગતી નથી. તમે સમજી જ ગયા છો, કદાચ મલકાતા બી હશો. વિવૃત સમૃદ્ધ અંતરાલ, કારણ કે મેં હોશિયાર વિદ્યાર્થી કીધા અને ઘરે મમ્મી પપ્પા તો કાંઈ આને કઈ ખબર જ નહીં પડતી. આને કીધા આને નથી આવડતું, આ જ શબ્દો વાપરતા હશે. હું નાનો હતો ત્યારે મારી જોડે આવું થતું, ચિંતા નહીં. વિવૃત સમૃદ્ધ અંતરાલ પ્રત્યેક AB belongs to R, A less than B માટે open close AB equal to set of X belongs to R such that A less than X less than or equal to B. A less than X less than or equal to B. તો આ વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે. હોપ કે લગભગ પૂરેપૂરી સમજ પડી ગઈ હશે. તો આજે અહીંયા તમને ખાસ આ વસ્તુ મેં બતાવી. ઉપગણ, ઉપગણની અંદર અધિગણ પણ મેં તમને સમજાયો. અધિગણ શબ્દ બરાબર યાદ રાખજો. ઇંગ્લિશ વર્ડ ઇઝ સુપરસેટ. ઉપગણનો અંગ્રેજી શબ્દ છે સબસેટ. વાસ્તવિક સંખ્યાગણના ઉપગણોની ચર્ચા એક વખત આગળ થઈ હતી. એમાં મેં સૌથી વધારે પ્રકાશ પાડ્યો તો સમમેય અસમમેય સંખ્યાઓ ઉપર, એ પણ તમે જાણો છો. એના પછી આજે જે ગણતરાલો લીધા છે, આ ગણતરાલો તમને છેક 12મા એન્ડ સુધી તો કામ આવશે. ઇવન તો એન્જિનિયરિંગ પણ આ હેલ્પફુલ રહેશે. એટલે અંતરાલો પર ફોકસ કરજો ખાસ, બરાબર છે. હજી અહીંયાથી આપણી ઘાતગણ અને સાર્વત્રિક ગણની વ્યાખ્યા બાકી રહી છે. તો દોસ્તો આવતી વખતના લેક્ચરમાં આપણે એ વ્યાખ્યાઓ લઈશું અને ત્યાંથી આપણું લેક્ચર સ્ટાર્ટ કરીશું. કદાચ આવતીકાલે જ તમને બીજો લેક્ચર મળી જશે, ચિંતા કરતા નહીં. ત્યાં સુધી આપણે તમે આટલું લખી અને પછી જઈ શકો છો. ઓકે, સી યુ, બાય.